My identity is Pragna Patel and welcome back to your favorite channel Easy Speak English. Guys, જ્યારે તમે ઇંગ્લિશ બોલવા જાઓ છો ત્યારે પહેલા ગુજરાતી વિચારો છો અને ત્યાર પછી ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરો છો? જો તમારો રિપ્લાય યસ હોય તો આ તમારો સૌથી બિગેસ્ટ પ્રોબ્લેમ છે. આજે આપણે એવી 7 સિમ્પલ ટેકનિક્સ શીખવાના છીએ જેનાથી તમે સ્લોલી બટ ડિરેક્ટ ઇંગ્લિશમાં વિચારવાનું સ્ટાર્ટ કરી દેશો. ફર્સ્ટ વી સી વાય ટ્રાન્સલેશન સ્લોઝ યુ ડાઉન. લેટ્સ અન્ડરસ્ટેન્ડ વિથ એન એક્ઝામ્પલ. હું હવે બજારમાં જઈ રહી છું. મોસ્ટ પીપલ પહેલા ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે છે. લાઈક આઈ એમ ગોઈંગ ટુ ધી માર્કેટ. આમાં ટાઈમ ખૂબ જ વેસ્ટ થાય છે. બટ ફ્લુઅન્ટ સ્પીકર ડિરેક્ટ થિંક કરે છે આઈ એમ ગોઈંગ ટુ ધી માર્કેટ. કોઈ ટ્રાન્સલેશન નહીં. જેટલું ટ્રાન્સલેશન ઓછું એટલી ફ્લુઅન્સી વધારે. લેટ્સ લર્ન ગોલ્ડન રૂલ. First think, then speak. Not translate. Think, then speak. Now let's start 7-step journey. First one, name everything in English around you. તમારી આજુબાજુમાં જેટલી પણ વસ્તુ છે એ બધાને ઇંગ્લિશમાં બોલો. એક્ઝામ્પલ્સ: ડોર, ચેર, ફેન, વિન્ડો, બુક, પેન, મિરર, બોટલ, લેપટોપ. ડેઈલી 5 મિનિટ્સ આ પ્રેક્ટિસ કરો. આ સ્ટેપથી તમારી ઇંગ્લિશ વોકેબ્યુલરી બ્રેન સાથે કનેક્ટ થશે. નેક્સ્ટ સ્ટેપ નંબર 2, થિંક ઇન શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ. લોંગ સેન્ટેન્સની બદલે શોર્ટ સેન્ટેન્સનો યુઝ કરો. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. આઈ એમ હંગ્રી, આઈ એમ ટાયર્ડ, it's hot, it's raining, I need water, I'm happy. ડેઈલી 15 મિનિટ્સ શોર્ટ સેન્ટેન્સ બોલવાની પ્રેક્ટિસ કરો. આ સ્ટેપથી તમારા ટંગ મસલ્સ બિલ્ડ થશે અને થોડો કોન્ફિડન્સ આવશે. નેક્સ્ટ સ્ટેપ, ડિસ્ક્રાઇબ વોટ આર યુ ડુઈંગ. અત્યારે તમે શું કરી રહ્યા છો એ ઇંગ્લિશમાં ડિસ્ક્રાઇબ કરો. Examples: I'm watching YouTube, I'm drinking tea, I'm cooking dinner, I'm driving, I'm studying. આ હેબિટ તમારા બ્રેનને ઇંગ્લિશ માટે ટ્રેન કરશે. નાઉ નેક્સ્ટ સ્ટેપ, આસ્ક યોરસેલ્ફ ક્વેશ્ચન્સ. તમારી જાતને ક્વેશ્ચન કરો. એક્ઝામ્પલ્સ: વોટ એમ આઈ ડુઈંગ, વેર એમ આઈ, what time is it, what should I do next, what's for dinner. પછી રિપ્લાય પણ ઇંગ્લિશમાં જ આપો. નેક્સ્ટ સ્ટેપ, યુઝ પિક્ચર્સ. ડિફરન્ટ પિક્ચર્સને ડિસ્ક્રાઇબ કરો. એક્ઝામ્પલ: I can see a boy. He is smiling. He is wearing a blue t-shirt. He is playing football. રિમેમ્બર, પરફેક્ટ ગ્રામરની જરૂર નથી, જસ્ટ સ્પીક. નાઉ નેક્સ્ટ સ્ટેપ, ટોક ટુ યોર સેલ્ફ. ડેઈલી એટલીસ્ટ 2 મિનિટ્સ સેલ્ફ ટોક કરો. તમારી જાત સાથે વાત કરો. એક્ઝામ્પલ: હેલો, ટુડે ઇઝ અ બ્યુટીફુલ ડે, આઈ એમ ફીલિંગ એનર્જેટિક, ટુડે આઈ વિલ પ્રેક્ટિસ ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ એવરી ડે. Don't worry about mistakes. Mistakes are proof that you are learning. આ સ્ટેપથી તમારા કોન્ફિડન્સમાં વધારો થશે. Now last and most important step number 7. Stop chasing perfect grammar. Most people think પહેલા ગ્રામર પરફેક્ટ કરીશ ત્યાર પછી બોલીશ. બટ આ સૌથી મોટી ભૂલ છે. બાળક પણ ગ્રામર સિવાય મધર ટંગ બોલતા શીખે છે. સો ફ્રેન્ડ્સ,
practice first, perfection later. Now 7-day challenge for next 7 days. First one, સવારે વહેલા ઉઠીને 10 સેન્ટેન્સ ઇંગ્લિશમાં વિચારવાના. આસપાસની વસ્તુઓના નામ ઇંગ્લિશમાં બોલીને વોકેબ્યુલરી વધારવાની. પોતાની જાતને ઇંગ્લિશમાં ક્વેશ્ચન કરવાના અને આન્સર પણ ઇંગ્લિશમાં જ આપવાના. ડેઇલી 2 મિનિટ્સ સેલ્ફ ટોક કરવાની. આ ઓનલી 15 ડેઝ પ્રેક્ટિસ તમારી ઇંગ્લિશ ફ્લુઅન્સીમાં મોટો ચેન્જ લાવી શકે છે. So guys, don't translate. Think in English and speak with confidence. See you in the next lesson. Happy learning. Thank you so much for watching. Follow for English motivation videos. Take care and goodbye.